ગુડ મોર્નિંગ. હવે આપણે જ્યાંથી લાસ્ટ ટાઈમ બંધ કરેલું એમાં ઉદાહરણ નંબર 1.10 છેલ્લે ગણેલો. એમાં છેલ્લે જવાબમાં થોડોક ફેર આવે છે, તમે એકવાર ચેક કરી લેજો. આમ તો નજીકનો જ જવાબ છે, કેલ્ક્યુલેશનમાં કંઈ મિસ્ટેક હોય તો એ જોઈ લેજો. એ વિડીયો લાસ્ટ ટાઈમમાં આપણે કમ્પ્લીટ કરેલું. હવે જે આવે છે ટૉપિક, એને સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલો ડાયપોલ, એવું છે ટૉપિકનું નામ. સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ. બરાબર. હવે આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે, એટલે એને ટીક માર્ક કરી નાખજો. એનો ક્વેશ્ચન હું તમને પહેલાં લખાવી દઉં છું. બરાબર. એનો ક્વેશ્ચન શું આવશે? સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલની વર્તુણક સમજાવો. સૂત્રની મદદથી વર્તુણક સમજાવો. એટલે પ્રશ્ન લખું છું અહીંયા, સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલની વર્તુણક યોગ્ય આકૃતિ અને સૂત્રોની મદદથી, યોગ્ય આકૃતિ અને સૂત્રોની મદદથી સમજાવવું. આના મોટા ભાગે 2 માર્ક હોય, પણ આમાં એક બીજી વાત એડ થઈ જાય છે. એ કઈ છે કે આવા સૂત્રોની મદદથી એના જુદા જુદા કિસ્સાઓ વર્ણવો. એટલે 3 કિસ્સા થાય, તો એના તે પાછા 2 માર્ક જેવું અલગ થશે. પણ એ હું છેલ્લે બીજા પ્રશ્નમાં એડ કરાવી દઉં છું. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે શું વિચારીએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એટલે આવી દિશામાં ધારો કે વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર. અને વિદ્યુત ક્ષેત્ર માટે એક ખાસિયત તમે ધ્યાન રાખજો કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર દોરેલી હોય અને સમાન અંતરે દોરેલી હોય, 2 વસ્તુ છે. સમાંતર એટલે એકબીજા સાથે કોઈ ખૂણો ન બનાવતી હોય, ખૂણો 0 બનાવતી હોય, અને સમાન અંતરે એટલે કે બધી જ રેખાઓ વચ્ચેનું અંતર સરખું હોય, તો એને આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખી શકીએ. ધારી લો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણી પાસે એક ડાયપોલ છે. ડાયપોલની અંદર -q વીજભાર અને +q વીજભાર આવી રીતે ગોઠવાયેલો છે. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ થશે? તો ડાયપોલ મોમેન્ટની દિશા આ થશે. ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્ર સાથે ધારી લો કે થીટા જેટલો ખૂણો બનાવ્યો છે અત્યારે. બરાબર. તો એનું આપણે વર્ણન કરવું પડશે. પહેલી વાત સમજજો કે જ્યારે ડાયપોલ હોય તો ડાયપોલ પોતાની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર તો બનાવે જ છે. બરાબર. પણ એ વિદ્યુત ક્ષેત્રની વાત કરતા નથી. આપણે કોઈ બહારનું વિદ્યુત ક્ષેત્ર હોય ને એમાં તમે ડાયપોલ મૂકો ત્યારે શું થાય છે એની વાત છે. બહારનું વિદ્યુત ક્ષેત્ર અત્યારે કેવું ગણ્યું છે આપણે? સમાન વિદ્યુત ક્ષેત્ર ગણેલું છે. બરાબર. અને અત્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણો ડાયપોલ થીટા જેટલા ખૂણે છે. પણ કોની સાથેનો ખૂણો છે? તો કે વિદ્યુત ક્ષેત્રનો P સાથેનો ખૂણો થીટા છે. એટલે અહીંયા પહેલો મુદ્દો શું લખશું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P ડાયપોલ મોમેન્ટવાળો ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્ર E માં એવી રીતે ગોઠવેલ છે જેથી P સદિશ અને E સદિશ વચ્ચેનો ખૂણો થીટા થાય. એટલે આ વસ્તુ તમારે પહેલાં લખવું પડશે. બરાબર. આપણે એનું વર્ણન કર્યું કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં કેવી રીતે ગોઠવાયેલો છે. બરાબર. તો હવે બીજો પોઈન્ટ આપણે શું લેશું? તો
તો કે બે વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભારને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે એમની ઉપર બળ લાગે છે. તો આ વિદ્યુત ભાર ઉપર એક બળ લાગશે. કયું બળ? તો કે Q ગુણ્યા E. એટલે પહેલા વિદ્યુત ભાર ઉપરનું બળ પ્લસ Q અને માઇનસ Q વીજભાર પર વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતા બળો કયા કયા થશે? તો કે પ્લસ Q વીજભાર ઉપર કેટલું બળ લાગશે? તો કે પ્લસ Q ગુણ્યા E જેટલું બળ લાગશે અને માઇનસ Q ગુણ્યા E જેટલા લાગતા બળો અનુક્રમે એવું લખશું. બરાબર, આટલા બળો છે એટલે લાગતા બળો અનુક્રમે પ્લસ QE અને માઇનસ QE જેટલું લાગશે. અને કઈ બાજુ છે? તો કે પ્લસ Q ને લીધે લાગતું બળ આ બાજુ હશે અને માઇનસ Q ને લીધે લાગતું બળ માઇનસ Q ઉપર લાગતું બળ આ બાજુ હશે. વિદ્યુત ક્ષેત્ર પ્લસ Q ઉપર તરફ અને માઇનસ Q ઉપર નીચે તરફ લગાડશે. એટલે આપણે એ તો લખી લીધા લાગતા બળો અનુક્રમે પ્લસ QE અને માઇનસ QE હશે. એટલે બંનેના મૂલ્યો તો સરખા છે પણ બંનેની દિશા વિરોધી છે. એટલે આ બીજો પોઈન્ટ છે. બરાબર, હવે સમજો કે કોઈ પણ વસ્તુ ઉપર બે સમાન મૂલ્યના બળો લાગે પરંતુ વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો પરિણામી બળ કેવું થાય? 0 થાય. એટલે આપણે અહીંયા શું લખશું? તેથી ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ કેવું થશે? 0 થશે. એટલે આવા ડાયપોલની કોઈ રેખીય ગતિ નહીં થાય. બરાબર, આ તમે લખવું હોય તો લખી શકાય પણ વધારે આપણે એ ચર્ચામાં લેવાની જરૂર નથી. ડાયપોલની કોઈ રેખીય ગતિ નહીં થાય કારણ કે એનું નેટ ફોર્સ કેવું છે? 0 છે. ચોખ્ખું બળ 0 છે. હવે એક ચાક ગતિમાં આવે છે કે કોઈ પણ વસ્તુ જ્યારે સંતુલનમાં હોય ત્યારે એનું ચોખ્ખું બળ 0 થાય અને ચોખ્ખું ટોર્ક પણ 0 થાય. બરાબર, એટલે ચોખ્ખું બળ 0 થઈ ગયું. હવે ચોખ્ખું ટોર્ક 0 થાય તો ડાયપોલની કોઈ પણ ટાઈપની ગતિ થતી નથી, એને સંતુલનમાં કહેવાય. પણ અહીંયા ટોર્ક 0 થશે કે નહીં એ પહેલાં ચેક કરી લઈએ. બરાબર, ચોખ્ખું બળ 0 થશે. હવે એનાથી આગળ ટોર્કની વાત કરીએ તો જ્યારે બે સમાન મૂલ્યના બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય પણ સમકેન્દ્રીય ન હોય તો ત્યારે ટોર્ક બને છે અને આવા બળના જોડને બળયુગ્મ કહેવાય છે. બરાબર, એટલે કપલ ઓફ ફોર્સ કહેવાય છે અને એના ટોર્કનું મૂલ્ય ફિક્સ જ હોય છે. એટલે આપણી ચોપડીમાં આપેલું છે કે એને આપણે તરત સ્વીકાર લેવું છે, અત્યારે સાબિત કરી શકાય પણ 2 માર્કના પ્રશ્નમાં એમાં ઊંડું ઉતરવું નહીં. એટલે અત્યારે આપણે શું કહીએ કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના સમકેન્દ્રીય ન હોય તેવા બળોની જોડ બળયુગ્મ કહેવાય છે. અને તે ટોર્ક ઉત્પન્ન કરે છે અને તે પદાર્થ કે તંત્રમાં ટોર્ક ઉત્પન્ન કરે છે. જેનું મૂલ્ય કઈ રીતે આપી શકાય એની માટેનું એક સૂત્ર છે. એ સૂત્ર કાયમી યાદ રાખવાનું કે ટોર્ક બરાબર 2 માંથી 1 બળ લેવાનું. બરાબર, એટલે એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળો વચ્ચેનું લંબ અંતર. બંને બળો વચ્ચેનું લંબ અંતર
આ સૂત્ર કાયમી એનું એ જ રહે છે. યાદ રાખજો કે અત્યારે વિદ્યુત ડાયપોલ હોય તોય ભલે ગમે તે સ્થિતિમાં જ્યારે ચોખ્ખું બળ 0 થતું હોય અને બે બળો સમકેન્દ્રીય ન હોય. સમકેન્દ્રીયનો અર્થ શું છે એ એકવાર કહી દઉં તમને. ધારી લો કે આ પદાર્થ છે, બરાબર, એની ઉપર આ દિશામાં એક બળ લાગે છે, બરાબર, અને બીજું બળ ધારો કે આ દિશામાં લાગે છે, તો તમે જોશો તો બંને બળો અહીંયા છેદે છે, બરાબર. તો એ બળોને આપણે સમકેન્દ્રીય બળો કહેશું. પાછું આ જો બિંદુ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય તો આમાં કોઈ પણ ટાઈપની ગતિ થતી નથી. પણ જો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય અને એનું જે બળોનું કેન્દ્ર અહીંયા હોય તો પછી આ બે બળોને આપણે સમકેન્દ્રીય બળ નથી કહેતા. એનો અર્થ શું છે તમે જુઓ કે જો બળો આની ઉપર કેન્દ્રિત થયા હોય તો એ વર્તુળાકારે ગતિ નહીં કરાવી શકે, રેખીય ગતિએ નહીં કરાવી શકે. પણ બળ જો આની ઉપર કેન્દ્રિત થયા હોય તો શું થશે? આ એનું મુખ્ય કેન્દ્ર છે, એટલે જેમાંથી બે બળમાંથી જે બળ મોટું હશે એ એને પરિભ્રમણ ગતિ કરાવી શકે કાં તો ચોખ્ખું બળ લગાડી શકે. સમજાયું? એટલે આને આપણે સમકેન્દ્રી, એટલે અંગ્રેજીમાં એને આપણે કોન્કરન્ટ ફોર્સિસ કહીએ છીએ, બરાબર. એટલે ખાસ કરીને આ સ્થિતિમાં તમે જોશો તો એક બળ આમ લાગે છે, બીજું બળ આમ લાગે છે, બંનેના કેન્દ્રો જુદા જુદા છે, એટલે એને સમકેન્દ્રીય બળ નથી કહેતા. બીજી એક વ્યાખ્યા બળના સમકેન્દ્રીય એટલે કોન્કરન્ટ ફોર્સ માટેની એવી એ છે કે જે બંને બળોની બળ રેખાઓ કોઈ દિવસ છેદે નહીં, એને આપણે અસમકેન્દ્રીય બળો કહેવાય. એટલે આમાં તમે જોશો તો આની બળ રેખા આમ છે અને આની બળ રેખા આમ છે. બંને બળ રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર છે, કોઈ દિવસ એકબીજાને છેદવાની નથી. આમાં તો બળ રેખાઓ એકબીજાને છેદશે પણ ખરી. એટલે સમકેન્દ્રીય માટે મેં તમને કીધું ને એવું તમે યાદ રાખજો કે બંને બળ રેખાઓ કેવી હોવી જોઈએ? એકબીજાને સમાંતર હોવી જોઈએ, બરાબર. હવે આ જે મેં લખ્યું સૂત્ર એમાં આપણે એક બળનું મૂલ્ય લખવાનું છે. તો એક બળનું મૂલ્ય કેટલું થાય બોલો? તો અહીંયા જો બેમાંથી બંને બળો માટે કેવા છે? QE જેટલા મૂલ્યો છે. એટલે બંને બળમાંથી એક બળ લઈ લઈએ આપણે તો એ QE થશે અને બંને બળો વચ્ચેનું લંબ અંતર, એટલે તમે જોશો તો આ બંને બળોની દિશાઓ આવી છે, એની વચ્ચેનું લંબ અંતર એટલે આટલું થશે. આ એનું લંબ અંતર થાય, બરાબર. તો એ લંબ અંતર કેવી રીતે શોધી શકાય? તો આ જે ડાયપોલ છે, ડાયપોલના બે વીજભાર વચ્ચેનું અંતર કેટલું છે? 2a છે, બરાબર. પછી આ ખૂણો લઈ લો તોય તમને ખબર પડી જાય અને આ ખૂણો લઈ લો તો પણ તમને ખબર પડે. તમને ખબર છે કે આ ખૂણો કેટલો છે? આ થીટા છે, તો આ ખૂણો કેટલો છે? થીટા, બરાબર. તો આ ખૂણો કેટલો થાય? 90 - થીટા થાય, બરાબર. એટલે બે રીતે તમે લઈ શકશો કે આ ખૂણો 90 - થીટા થયો, એટલે 2a cos 90 - થીટા એ આ લંબ અંતર થાય. સમજાયું? 2a cos 90 - થીટા એ લંબ અંતર થાય. અથવા તો 2a cos થીટા એ આટલી ઊંચાઈ થાય અને 2a sin થીટા એ આટલી લંબાઈ થાય, બરાબર. એટલે મેં તમને સમજાવ્યું. અહીંયા શું લખશું આપણે? 2a cos 90 - થીટા આવું લખી નાખો. તો અત્યારે આ ત્રણ વસ્તુ શું થશે? 2aq એને આપણે શું લખશું? p. e cos 90 - થીટાને શું લખશું? sin થીટા લખશું. શું લખશું? sin થીટા. એટલે આ ટોર્કનું મૂલ્ય થયું, એટલે pe sin થીટા થાય, બરાબર. ટોર્કનું મૂલ્ય છે, યાદ રાખજો, બરાબર. હવે બીજું કે આની દિશા કઈ બાજુ થશે? તો એ તો તમને પરિભ્રમણ કઈ બાજુ થશે? તો કે આ બે બળની અસર નીચે આ ડાયપોલ આ બાજુ આમ પરિભ્રમણ કરશે, બરાબર. એટલે એને આપણે જમણા હાથ પ્રમાણે ગોઠવીએ તો આની આંગળીઓ વિષમઘડી દિશામાં થાય અને એની બહારની દિશા આવશે. એટલે આપણે શું લખશું? સમતલને બહારની દિશા. હવે બીજું કે સૂત્ર ભલે આવું મળ્યું પણ હવે આને એક પાછું સમજી લો કે P અને E બે સદિશો છે. P ની દિશા આમ છે અને E ની દિશા આમ છે, બરાબર. બેની વચ્ચેનો ખૂણો થીટા જ છે. તો આને શું કહી શકાય? આ P
અને ઈનો ક્રોસ ગુણાકાર છે એવું કહી શકાય, બરાબર. અથવા ઈ અને પીનો ક્રોસ ગુણાકાર છે એવું કહી શકાય. એટલે અહીંયા હું શું લખી શકું, થોડીક વાર માટે આમ લખીએ, એ પી ક્રોસ ઈ અથવા ઈ ક્રોસ પી છે એમ કહી શકાય કે નહીં, આ ટોર્ક, બરાબર. પણ હવે આ બેમાંથી કયું સાચું? તો અત્યારે આપણને દિશા તો ખબર પડી ગઈ કે સમતલને બહારની દિશામાં ટોર્ક હોવું જોઈએ, એટલે આમ બહારની દિશામાં છે. હવે હું પી ક્રોસ ઈ કરું કે ઈ ક્રોસ પી કરું તો મને બહારની દિશા મળે. તો જોવો જોઈએ, પી અને ઈ, પી ક્રોસ ઈ કરું તો બહારની દિશા મળે. પહેલો સદિશથી બીજા સદિશ તરફ આંગળીઓ લઈ જવાની, પહેલા સદિશથી બીજા સદિશ, પી ક્રોસ ઈ બહાર આવે છે. અને ઈ ક્રોસ પી, પહેલો સદિશ આમાં, એમાં ઈ પહેલો સદિશ આવશે, બીજો સદિશ પી આવશે, એટલે ઈ ક્રોસ પી અંદરની દિશા આવશે. એટલે આ ન આવવું જોઈએ, આ જ લખાય. વાત સમજાણી? એટલે તમે શું લખી શકશો કે આટલા વાત કર્યા પછી દિશાઓને પણ જો આ સૂત્રમાં જોડવી હોય તો ટોર્કનું મૂલ્ય કેવું લખવું જોઈએ? આપણે પી ક્રોસ ઈ લખવું જોઈએ. તો આમ જોવા જઈએ તો આપણો અહીંયા પ્રશ્ન પૂરો થઈ જાય છે, બરાબર. પણ એક બે પોઈન્ટ આમાં વધારાના લખી શકીએ, બરાબર. આ મેં જે લખ્યું, પછી અહીંયા આપણે સદિશો લખશું. અહીંયા આપણે એક વસ્તુ એડ કરશું પોઈન્ટ તરીકે, પછી આ લખીએ. શું લખશું? પી સદિશ અને ઈ સદિશ વચ્ચેનો કોણ થીટા હોવાથી ટોર્ક બરાબર પી ક્રોસ ઈ લખી શકાય, બરાબર. આ એક આપણે લખવાનું હતું. આ મુદ્દાસર તમે વ્યવસ્થિત આમ જ લખજો. ટૂંકમાં આપણે લખ્યું છે અને પરફેક્ટ બધા મુદ્દા આવી જાય એવી રીતે લખ્યું છે. આમાં હજી એક પોઈન્ટ આપણે ઉમેરશું. એ કયો ઉમેરશું? તો કે ટોર્કનું મૂલ્ય સમાન હોય. ટોર્કનું મૂલ્ય સમાન નથી હોતું. કોની ઉપર આધાર રાખવાનો છે? જો પીનું મૂલ્ય અચળ રહેવાનું છે. અત્યારે ડાયપોલ જો નાનો મોટો ન થતો હોય, એના વીજભારો ન બદલાતા હોય તો પીનું મૂલ્ય એવું ને એવું રહેવાનું છે. ઈનું મૂલ્ય પણ અચળ રહેવાનું છે. પણ થીટાનું મૂલ્ય બદલાશે. કેવી રીતે બદલાશે જોવું જોઈએ. અહીંયા ડાયપોલ મૂકી દો તમે, એટલે ડાયપોલ તરત ટોર્કની અસર નીચે આમ થશે, એટલે થીટા ઓછો થશે. થીટા ઓછો થશે એટલે ટોર્ક ઓછું થઈ જશે. એટલે વળી પાછા ઓછા ટોર્કથી આમ થશે, વળી એનાથી ઓછું ટોર્ક થઈ જશે, અને અહીંયા આવશે ત્યારે ટોર્ક સાવ કેવું થઈ જશે? 0 થઈ જશે. એનો અર્થ એમ કે મોટા ખૂણા માટે ટોર્ક મોટો હોય છે, અને નાના ખૂણા એટલે કે 0 માટે ટોર્ક કેવું થઈ જાય છે? 0 થઈ જશે. એટલે પહેલાં તો આપણે એ લખીએ કે ટોર્કનું મૂલ્ય થીટા પર આધાર રાખે છે, આધારિત છે, અને ટોર્ક એ ખૂણાને ન્યૂનતમ કરવાની કોશિશ કરે છે, અને તે કોણ ન્યૂનતમ કરવાનો પ્રયત્ન કરે છે, બરાબર. હવે એક પોઈન્ટ એમાં એડ કરી શકાય. એ શું કરી શકાય? કે જ્યારે કોણ શૂન્ય થઈ જાય ત્યારે ટોર્ક પણ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. જો જ્યારે આ ડાયપોલ આમ આવી જાય ત્યારે થીટા કેટલો થશે? તો કે પી આમ છે, ઈ પણ આમ છે, એટલે થીટા 0 થઈ જશે. સાઇન 0 એટલે એની કિંમત 0, એટલે ત્યારે ટોર્ક શૂન્ય. એટલે એક પોઈન્ટ તમે હજુ એડ કરી શકો. એ કયો એડ કરી શકાય? જ્યારે ખૂણો બંને વચ્ચેનો પી અને ઈ વચ્ચેનો ખૂણો શૂન્ય, ત્યારે ટોર્ક પણ શૂન્ય થઈ જશે. એટલે આ વસ્તુ મેં લખી નથી, પણ આ તમે જોજો, મેં પ્રશ્ન લખ્યો, પછી આકૃતિ વ્યવસ્થિત મોટી આકૃતિ દોરવાની. આવી આકૃતિ આપણા ફૂલસ્કેપ પેજના અડધા પેજમાં દોરી નાખવી. એટલે શું કે તમને પ્રેક્ટિસ પડે કે દરેકે દરેક જો આ વસ્તુ મોટો થીટા દેખાય, અહીંયા પણ મોટો દેખાય, બરાબર.
પહેલો પોઈન્ટ શું લખશો? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથે એવી રીતે ગોઠવેલો છે જેથી પી અને ઈ વચ્ચેનો ખૂણો થીટા થાય. પછી બે બળ લખવાનું, બળના મૂલ્યો લખવાના, ક્યુ અને માઇનસ ક્યુ ઉપર કઈ દિશામાં કેવું બળ લાગે. ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થાય. અહીંયા તમારે એવું લખી શકાય કે અનુક્રમે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ઈ હશે જે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બરાબર, આમ લખી શકાય. પછી શું આવે છે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના સમકેન્દ્રી ન હોય તેવા બળોની જોડ બળોની જોડને બળયુગ્મ કહે છે અથવા રચે છે. તે પદાર્થ કે તંત્ર પર ટોર્ક ઉત્પન્ન કરે છે. ટોર્કનું મૂલ્ય આવી રીતે લખી શકાય. આ સૂત્ર પ્રમાણે આ લખ્યું. પછી એને આપણે, આ તો મૂલ્ય થયું, આ એની દિશા. હવે પી અને ઈ વચ્ચેનો કોણ થીટા હોવાથી આને પી ક્રોસ ઈ અથવા તો ઈ ક્રોસ પી કહેવાય. પણ કયું લખશો તમે? તો કે પી ક્રોસ ઈ જ લખાય, કારણ કે આ દિશામાં તો જ થાય છે. આ બહુ સરસ પ્રશ્ન છે અને 2 માર્કમાં આવે તો સહેલાઈથી તમે આ પ્રશ્ન લખી શકો. બરાબર, જવાબ લખી શકો. હવે આપણે એક કામ કરશું, આ વિડીયો અપલોડ થાય એના બીજા જ દિવસે આપણે આ હોમવર્ક માગશું. બધાએ પાકું કરેલું હોવું જોઈએ પહેલી વાત તો એ, અને બધા લખીને મને પેજમાં ફોટા મોકલજો. બરાબર, કારણ કે આ પંકજભાઈ કરે છે એ સારી ટેવ છે કે બધાનું હોમવર્ક ચેક થાય કે તમે ઘરે વર્ક કરો છો કે નહીં. બરાબર, ઘણીવાર શું થાય, મેં હમણાં જ જોયું કે પહેલા વિડીયો ઘણા મોટી સંખ્યામાં જોયા હતા અને હમણાં છેલ્લો ત્રીજો વિડીયો મૂક્યો કે બીજો વિડીયો મૂક્યો એમાં બહુ ઓછા લોકો વિડીયો જોવે છે. બરાબર, તો પછી એનો અર્થ એવો થયો કે હવે બહુ રસ રહેતો નથી તમને ઓનલાઈનમાં. બરાબર, છતાંય તમે રેગ્યુલર વર્ક તમારે જાતે જ કંટ્રોલ રાખીને જાતે જ રેગ્યુલર વર્ક કરવું પડશે. બરાબર, હવે આની અંદર આપણે એના ખાસ કિસ્સાઓ લઈ લઈએ આપણે. બરાબર, જો કે ખાસ કિસ્સા આપણી બુકમાં ચર્ચા નથી કરી, પણ ઝડપથી હું લઈ લઉં કારણ કે આ નાનો પ્રશ્ન છે, પૂછી શકે. બરાબર, હવે આપણે સૂત્ર શું લખ્યું ટોર્કનું? ટોર્ક બરાબર પી ક્રોસ ઈ. તેથી ટોર્કનું જો મૂલ્ય લખીએ તો શું થશે? પી ઈ સાઇન થીટા, જે થીટા પી અને ઈ વચ્ચેનો ખૂણો છે. હવે આપણે એમાં 3 સ્થિતિઓ લઈ લઈએ. ધારી લો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે અને ડાયપોલ આવી રીતે ગોઠવાયેલો છે, માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ. બરાબર, તો આમાં ટોર્ક કેટલું થશે? પહેલી સ્થિતિ એ. તો અત્યારે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય છે જોવું જોઈએ. ખૂણો ડાયપોલ મોમેન્ટ આમ થશે ને. બરાબર, ડાયપોલ મોમેન્ટ અને ઈ વચ્ચેનો ખૂણો થીટા 0 થાય છે. તેથી એનું ટોર્ક પીઈ સાઇન 0 બરાબર 0. એટલે ત્યારે કંઈ ટોર્ક થતું નથી. એ એના જેવી વાત છે કે આને કોઈક આ બાજુથી ખેંચે અને આ બાજુથી ખેંચે, બે સરખા બળથી ખેંચે તો આ આમ કંઈ પરિભ્રમણ કરવાનું નથી, આમ સીધું જ રહેશે. વાત સમજાણી? એટલે ત્યારે કંઈ ટોર્ક આવતું નથી, પરિભ્રમણ થશે નહીં. એક બીજો પોઈન્ટ એમાં ને એમાં લખી નાખીએ કે જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હોય અને ડાયપોલ આમ હશે, માઇનસ ક્યુથી લઈને પ્લસ ક્યુ હશે. બરાબર, તો પછી ડાયપોલ મોમેન્ટ પી આ દિશામાં થશે. વાત સમજાણે?
બે વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો θ 90 થાય છે. તેથી ટોર્ક બરાબર PE sin 90 ઇઝ ઇક્વલ ટુ sin 90 એટલે 1 થાય એટલે PE આનો મૂલ્ય થશે. એટલે ટોર્ક આ મહત્તમ મૂલ્યનું આવે છે. બરાબર. એટલે ક્યારે ટોર્ક મહત્તમ લાગશે? તો કે આવી રીતે ડાયપોલ હોય, એક બળ એને આમ લાગે, વિદ્યુત ક્ષેત્ર મેં આમ રાખ્યું છે, એક બળ એને આમ લાગે, બીજું બળ આમ લાગે. બળ જ્યારે અક્ષને બરાબર લંબ હોય ત્યારે ટોર્ક મેક્સિમમ પ્રોડ્યુસ થાય. એટલે આ સમયે ટોર્ક સૌથી વધારે પ્રોડ્યુસ થયું હશે. આ મહત્તમ ટોર્ક છે. બરાબર. અને હજુ એક ત્રીજી સ્થિતિ લઈ લઈએ. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જ રાખો, પણ અહીંયા ધન વીજભાર છે અને અહીંયા ઋણ વીજભાર છે. એટલે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં થશે. બરાબર. ત્યારે ખૂણો કેટલો થશે? તો ખૂણો 180 થાય છે. બરાબર. જુઓ તમે, E અને P વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180 થાય. તો ટોર્ક બરાબર PE પછી sin 180 આવું થશે. એટલે આની કિંમત કેવી થાય છે? -1 થાય છે, અરે 0 થાય છે. sin 180 એટલે કેટલું થશે? 0 થશે. એટલે ત્યારે ટોર્ક 0 થાય. બરાબર. હવે સમજો, મેં તમને આગળ જ વાત કરી કે કુલ બળ કેટલું થયું? તો કે કુલ બળ 0 થયું. કુલ ટોર્કે ક્યારેક 0 થાય છે. ક્યારે 0 થાય છે? આ સ્થિતિમાં કુલ ટોર્ક 0 થયું પહેલી સ્થિતિમાં, અને ત્રીજી સ્થિતિમાં કુલ ટોર્ક 0 થયું. આ બધી જ સ્થિતિમાં F નેટ એટલે F પરિણામી બળ કેટલું થયું છે? 0 છે જ. આપણે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે પરિણામી બળ તો 0 થાય જ છે, પણ અમુક સમયે ટોર્ક પણ 0 થાય છે. કઈ બે સ્થિતિમાં ટોર્ક 0 થાય છે? જ્યારે ખૂણો 0 નો હોય અને જ્યારે ખૂણો 180 નો હોય ત્યારે 0 થાય છે. જ્યારે કુલ બળ અને ટોર્ક 0 હોય, યાદ રાખજો, F નેટ એટલે કુલ બળ 0 તથા ટોર્ક નેટ, અત્યારે તો ટોર્ક આમ તો બે ટોર્ક થયા ને, એક ધન વીજભારનું ને એક ઋણ વીજભારનું, પણ બળ યુગ્મમાં સીધું જ આવી ગયું, એક જ ટોર્ક આવી ગયું. ટોર્ક નેટ 0 ત્યારે પદાર્થ સંતુલનમાં છે તેમ કહેવાય. બરાબર. એટલે યાદ રાખવાનું કે કદાચ એવો નાનો ક્વેશ્ચન પૂછે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ કઈ સ્થિતિમાં મૂકો જેથી એ ડાયપોલ સંતુલનમાં રહે, તો કઈ સ્થિતિમાં મૂકવાનું? તો કે વિદ્યુત ક્ષેત્ર સાથે સમાંતર, એટલે કે -q આ બાજુ ને +q આ બાજુ રહે એમ મૂકો, અથવા તો +q આ બાજુ અને -q આ બાજુ મૂકો તોય ચાલે. વાત સમજાણી? એટલે સંતુલનમાં ક્યારે ડાયપોલ છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં? તો જ્યારે ખૂણો 0 કે 180 હોય ત્યારે. બરાબર. પછી એક બીજી પરિસ્થિતિ આવે કે સ્થાયી કઈ સ્થિતિમાં છે. બરાબર. સ્થાયીનો અર્થ શું છે? એટલે સંતુલન કયા ટાઈપના હોય? તો કે સંતુલન એક તો કાયમી સ્થાયી હોય, બીજું સંતુલન અસ્થાયી હોય. બરાબર. તો આમાં કયું સંતુલન સ્થાયી છે અને ત્રીજું સંતુલન એક તટસ્થ હોય. સંતુલનનો અર્થ પદાર્થ મૂવમેન્ટ ન કરે. હું તમને ફરીથી એકવાર કહું કે આવી રીતે એક લખોટી મૂકેલી હોય, પછી ધારો કે એ જ લખોટી આવી રીતે મૂકેલી હોય અને એ જ લખોટી આવી રીતે મૂકેલી હોય. ત્રણે ત્રણ સ્થિતિમાં લખોટી સ્થિર છે. સ્થિર હોય એટલે શું કહેવાય? એને શું કહેશો? સંતુલન છે એમ કહેશો. સ્થિરતા એટલે સંતુલન છે એમ કહેશો. બરાબર. એટલે આ ત્રણે ત્રણ સંતુલન છે. હવે આમાં સંતુલનમાંથી તમે થોડીક લખોટીને ખસેડી નાખો અને પાછી છોડી દો તો પોતાની મૂળ જગ્યાએ પાછી આવી જશે. તો આવું સંતુલન કેવું કહેવાશે? સ્થાયી સંતુલન. બરાબર. આવું સંતુલનને શું કહેશો? સ્થાયી સંતુલન કહેશો. બરાબર. પરમેનન્ટ ઇક્વિલિબ્રિયમ કહેશું. પછી
આ સંતુલનમાં લખોટીને સેજ ધક્કો મારો તો આમ પડી જશે, કાં તો આમ, એટલે દૂર જતી રહેશે. એ સ્થાને કોઈ દિવસ આવવાની ટેન્ડન્સી નહીં ધરાવે. એટલે આ જગ્યાએ એક એવું સંતુલન છે, અસ્થાયી છે. અસ્થાયી એટલે કે ત્યાં સ્થિર તો હતું પણ એને સેજ ખસેડશો તો પોતાની જગ્યા છોડીને દૂર જતી રહેશે, કોઈ દિવસ એ જગ્યાએ પાછી ન આવે, તો એને અસ્થાયી સંતુલન કહેવાય. અને આ સંતુલન એવું છે કે અહીંયા સ્થિર છે પણ પોતાની જગ્યાથી એને દૂર ખસેડશો તો એ જ્યાં ખસેડશો ત્યાં ઊભું રહી જશે. આ તો કેવું છે, ખસેડશો એટલે ભાગી જશે, એટલે આમ દૂર જ જતું રહેશે. આ ખસેડશો એટલે પાછું જ આવશે. આ ખસેડશો અને જ્યાં મૂકશો ત્યાં જશે. એટલે આને શું કહેશું આપણે? તટસ્થ સંતુલન કહેશું. શું કહેશું? તટસ્થ સંતુલનનો બહુ યુઝ નથી આવતો, પણ સ્થાયી અને અસ્થાયી આવે છે. હવે વિચારો, કઈ બે સ્થિતિ ડાયપોલ માટે સ્થાયી કઈ બે સ્થિતિ ડાયપોલ માટે સંતુલનમાં છે? અત્યારે આમાં ડાયપોલને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો કઈ બે સ્થિતિ ડાયપોલ માટે સંતુલનવાળી છે? તો મેં તમને કીધું એક સ્થિતિ કે જ્યારે થીટા 0 હોય ત્યારની સ્થિતિ, અને બીજી સ્થિતિ કે જ્યારે થીટા 180 હોય ત્યારની સ્થિતિ. હવે એ વિચારવાનું કે કઈ સ્થિતિ સંતુલન છે એ તો નક્કી કર્યું, પણ કઈ સ્થિતિ સ્થાયીવાળી, અસ્થાયી કે તટસ્થવાળી છે? તો આમાં તમે વિચાર કરો કે ડાયપોલને તમે સેજ આમ ફેરવી નાખશો આમ, તો શું થશે? તો કે ટોર્ક વધશે અને ટોર્ક ખૂણો 0 કરવાનો પ્રયત્ન કરશે. એટલે ખૂણો અહીંયા વધી ગયો, E અને P વચ્ચેનો ખૂણો કેવો થયો? આટલો થયો. એને 0 કરવાનો એટલે તરત આમ જતું રહેશે. એટલે એનો મતલબ શું થયો કે જ્યારે તમે ડાયપોલને આમ આ સ્થિતિમાંથી આમ ખસેડશો, ડાયપોલ ખૂણો કયો હોવો જોઈએ? P અને E વચ્ચેનો 0 હોવો જોઈએ. આમ ખસેડશો એટલે ડાયપોલ પાછો આ રીતે ટોર્ક બનાવીને ગોઠવાઈ જશે, આમ સ્થિર આવી જશે. વાત સમજાણી? એટલે એના જેવું છે કે આની સાથે એક રબરની દોરી આ બાજુ બાંધેલી છે, આની સાથે રબરની દોરી આ બાજુ બાંધેલી છે, અને હું પછી આમ આવી ગયો છે ડાયપોલ, અને હું શું કરું છું? આમ કરું છું, છોડી દઉં છું, તો આમ પાછું આવી જશે, આવી રીતે ગોઠવાઈ જશે, દોરી એને ખેંચી રાખશે. તો આ સ્થાયી એટલે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એટલે આ સંતુલન કેવું થશે? સ્થાયી સંતુલન થશે. યાદ રાખજો, બરાબર. હવે આમાં ચેક કરો, આમાં કેવું હતું કે આમ હતી, આની દોરી આ બાજુ બાંધેલી છે, આની દોરી આ બાજુ બાંધેલી છે. એટલે થાય છે શું? તમે આમ ધક્કો લાગે છે અંદર આ રીતે, પણ સ્થિર સ્થિતિ છે. યાદ રાખજો, લાકડી હોય, લાકડી ઉપર તમે આમ ઉપરથી ધક્કો મારો તો લાકડી હજી આમ પડતી નથી, કારણ કે બે બળો કયા છે? પરસ્પર. એટલે આની ઉપર આ દિશામાં બળ લાગે, આની ઉપર આ દિશામાં બળ લાગે, અને બંને બળો એક જ કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલે ટોર્ક નથી બનતું. પણ તમે વિચારો કે આને હું આમ સામે બળ લગાવું અને કોક આને સહેજ જ આમ ફેરવી નાખે તો શું થઈ જશે? આમ થઈ જશે તરત. સમજાયું? એટલે એની સ્થાયી સ્થિતિમાંથી જો હું આમ કરી નાખું, સહેજ ખૂણો બનાવું તો તરત આમ જતું રહેશે, બરાબર, કારણ કે એને આ બાજુ જવું છે. અત્યારે બે બળો સામે એક્ઝેક્ટ એક સમરેખસ્થ હતા, એટલે ટોર્ક 0 થઈ જતું હતું, બરાબર. તો અત્યારે આની સ્થિતિ લેશો તો આ કેવું સંતુલન છે? જો આના જેવું છે. એને સહેજ ફેરવી નાખશો તો બીજી સ્થિતિમાં જતું રહેશે. એટલે આ સંતુલન કેવું છે? અસ્થાયી છે, બરાબર. પણ આ બધી મેં જે વાત કરીને એ એક્સ્ટ્રા છે. શેની માટે કામ આવશે? નીટ કે JEE માટે. એટલે આ તમારે નોંધવું પડશે. મેં વાત કરી છે એની ખૂણાને, એટલે જુદા જુદા કેસીસ લીધા, આ પહેલી વાત. પછી એ કેસીસમાં ટોર્ક કેટલું થાય છે એ બીજી વાત. પછી સંતુલન કોને કહેવાય? ત્રીજી વાત. જ્યાં ચોખ્ખું બળ અને ચોખ્ખું ટોર્ક 0 થાય એ સંતુલનમાં. સંતુલન કેટલા ટાઈપના હોય? 3 ટાઈપના હોય. તો આમાં આ સંતુલનો મળ્યા એ કયા ટાઈપના છે? તો કે પહેલું સંતુલન છે એ સ્થાયી ટાઈપનું છે, અને 180 વાળું છે એ અસ્થાયી ટાઈપનું છે. એટલે આ એક એક્સ્ટ્રા અથવા તો જી નીટ માટે તમે નોંધી લેજો, કારણ કે એ વસ્તુ વધારે યુઝફુલ થશે તમને નાના નાના પ્રશ્નો માટે, બરાબર. હવે ટેક્સ્ટબુકની અંદર જે
ચર્ચા આગળ ચલાવી છે એને લઈ લઈ, પણ એનો હું પ્રશ્ન નથી લખાવતો કારણ કે પૂછાય એવી શક્યતા નથી. એમાં શું લખ્યું છે એ જોવાનું. પેજ નંબર 33 ઉપર, સોરી, પેજ નંબર 31 ઉપર સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ એવું લખ્યું છે ને, તો એની જગ્યાએ આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ એની વાત કરવી છે. તો એ પણ લઈએ. એની અમુક આકૃતિઓ દોરેલી છે.